श्रीमद् भगवद गीता अध्याय 2 श्लोक 5 गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तु भैक्ष्यम्पि लोके हत्वार्थ कामांस्तु गुरुनिहैव भुंजीय भोगान रुधिर प्रदिग्धान। આવા આદરણીય મહાપુરુષો કે જેઓ મારા ગુરુજનો છે, તેઓને હણીને જીવન માણવા કરતાં ભિક્ષા માંગીને આ જગતમાં જીવન નિર્વાહ કરવો અધિક શ્રેયસ્કર છે। જો અમે તેમનો સંહાર કરીશું તો જે ઐશ્વર્ય તથા સુખો અમે ભોગવીશું તે રક્તરંજિત હશે। એમ કહેવું તર્કસંગત છે કે અર્જુને તેના જીવન નિર્વાહ માટે યુદ્ધ કરવું અને સામ્રાજ્ય હાંસલ કરવું આવશ્યક છે, પરંતુ અર્જુન એ વિચારધારાનું અહીં ખંડન કરે છે। તે કહે છે કે તે આવો જધન્ય અપરાધ કરવાને બદલે ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરવાનું પસંદ કરશે। આ ઉપરાંત એ માને છે કે જો તે યુદ્ધ લડવા જેવા જધન્ય કૃત્યમાં સંલિપ્ત થઈને તેના વડીલો તથા સંબંધીઓની હત્યા કરશે તો તેનો અંતરાત્મા તેના આવા કૃત્યોના ફળસ્વરૂપ પ્રાપ્ત થયેલ સંપત્તિ અને સત્તાનું સુખ ભોગવવાની અનુમતિ નહીં આપે। શેક્સપિયરના નાટક મેકબેથ માં એક એવા પાત્રનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જે અનૈતિક વર્તણૂકથી મેળવેલ સંપત્તિ અને સત્તાનો આનંદ લેવાની વાત તો દૂર, તેના ગુનાહિત અંતરાત્માને કારણે તે નિંદ્રાની કુદરતી અવસ્થાને પણ માણી શકતો નથી। મેકબેથ સ્કોટલેન્ડનો એક સન્માનિત વ્યક્તિ હતો। એક વખત સ્કોટલેન્ડનો રાજા પ્રવાસ દરમિયાન રાત્રિ વિશ્રામ માટે તેના ઘરે આવ્યો। મેકબેથની પત્નીએ તે રાજાનું ખૂન કરવા અને તેનું સિંહાસન પચાવી પાડવા તેને ઉશ્કેર્યો। મેકબેથે તેની સલાહથી પ્રભાવિત થઈને રાજાની હત્યા કરી નાખી અને પશ્ચાત મેકબેથ તથા તેની પત્નીને સ્કોટલેન્ડના રાજા રાણી તરીકે તાજ પહેરાવવામાં આવ્યા। આમ છતાં આ ઘટનાના વર્ષો બાદ મેકબેથ રાત્રિ દરમિયાન સંપૂર્ણ જાગૃત અવસ્થામાં મહેલમાં ફરતો જોવા મળ્યો। લેખક લખે છે, મેકબેથે નિંદ્રાધીન વ્યક્તિની ષડયંત્ર રચીને હત્યા કરી છે અને તેથી જ મેકબેથ ક્યારેય સૂઈ શકશે નહીં। રાણી વારંવાર તેના હાથ ધોતી જોવા મળી, જાણે રક્તના કાલ્પનિક ડાઘ દૂર કરી રહી હોય। આ શ્લોકમાં અર્જુન સંવેદના વ્યક્ત કરતાં કહે છે કે જો તે આ આદરણીય વડીલોનો વધ કરશે તો તેમના રક્તથી રંજિત તેનો અંતરાત્મા તેને ક્યારેય સામ્રાજ્યના શાસનથી પ્રાપ્ત રાજવી સુખો ભોગવવાની અનુમતિ નહીં આપે।